પરિણામો સામે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત તરફ આગેકૂચ કરતી દેખાઈ રહી છે। 68 નગરપાલિકાના જે પરિણામો સામે આવ્યા છે એ 68 નગરપાલિકામાંથી 47 નગરપાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને 47 માંથી 44 બેઠક પર ભાજપનો વિજય થયો છે। કોંગ્રેસે એક નગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બે નગરપાલિકાઓ समाजवादी पार्टी जीती है। એટલે અહીંયા જોવાની વાત એ છે, રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ કરતા વધારે નગરપાલિકા તો સમાજવાદી પાર્ટીએ જીતી છે। પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા એ બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટી જીતવામાં સફળ રહી છે। તો 12 નગરપાલિકામાં કોંગ્રેસ જે સત્તામાં હતી એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। એટલે 47 નગરપાલિકાના પરિણામ જાહેર થયા છે અને લગભગ એક તરફી પરિણામો દેખાઈ રહ્યા છે। છૂટક છવાયો કોઈ નગરપાલિકાને બાદ કરતા બધી જ બેઠકો પર ભાજપ જીતી ચૂકી છે અને જ્યાં પરિણામો સામે નથી આવ્યા, સ્પષ્ટ નથી થયા, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। બે નગરપાલિકાઓ समाजवादी पार्टी ए पोरबंदરના વિસ્તારો, કાંધલ જાડેજાના વિસ્તારો, કાંધલ જાડેજાનો દબદબો જે વિસ્તારોમાં છે એ બંને બેઠકો સમાજવાદી પાર્ટી એ બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટી જીતવામાં સફળ રહી છે। એટલે કે કાંધલ જાડેજા ફરી એક વખત અહીંયા કિંગ સાબિત થયા છે। પરંતુ એના સિવાય अन्य तमाम બેઠકોમાં મોટાભાગની બેઠકોમાં એક નગરપાલિકા માત્ર કોંગ્રેસ જીતી છે, પરંતુ એ સિવાયની 44 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો છે। ગઈ વખતે જે 16 બેઠકો પર કોંગ્રેસ જીતી હતી અને એમાંથી 12 બેઠકો એવી કે જ્યાં કોંગ્રેસ જીતી હતી એ ભાજપે કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે।